પણ ચામુંડા મહાકાળી નરસિંહથી તો ઘેર જ છે. પણ એ ચામુંડા મહાકાળી નરસિંહથી શું કરવા માંગે છે કે દીકરા આ દીવો ત્યાં મારો કર્યો છે ને અને હાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ હાલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં. 2 વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો 2 વર્ષ પછી એનું કોડું ચાલ લઉં ને જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દઉં. દુઃખ આવે ને તેનો અનુભવ ના થવા દઉં. જેવું વાયરો આવન જાય એ અનુભવ કરાવડાવું. પણ ભલે રામ ચામુંડા એ દુઃખ એટલે નાખે છે કે દુઃખ પડે ને તમને તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે ને બધાના તમે માફી માંગો છો ને. માં આજ ગુરુ પૂનમના રામ રામ. આ જાણે અજાણેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે. જાઓ, હું આશીર્વાદ આલું છું. તમે મારા સાનિધ્ય મારી કોઈ ભૂલચૂક થઈ હશે તો આજે માફ. પણ તમારી માં દીવો કરો છો, એની ભક્તિ ચાલુ કરો છો, પુનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે ચાલુ જ રહેતી હોય 6 મહિના 12 મહિના પણ છતાંય એ દીકરાઓને કહીશ, એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા કેમ કે તમારી માં શું કરે છે તમને જલ્દી દુઃખ આલી અને સમય નજીક લાવે છે સુખનો. કે મારા દીકરાએ કે મારી પેઢીએ જે તે નાના મોટા ગુના કર્યા, નાના મોટા ખોટા કર્મ કર્યા ને, આ દીવો કર્યો છે ને એટલે એ કર્મ છે ને શું કરશે જલ્દી મોકલશે કે લાયા 2 વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લઉં, પછી 2 વર્ષ પછી તો મારા દીકરાને મારા ખોડીએ બેહાડીને એને કોરિયા ખવડાવવાના. આ સમયગાળો એનો, આ એની રાહ, એની પરીક્ષા.